પ્રસાદી ના કહેવાઓ એટલે રીતે ખૂબ હરિભક્તો આ રીતે સત્સંગની અંદર બધા સક્રિય થયા અને ત્યાર પછી નાના મોટા તમામ હરિભક્તો એમાં મારા રાજુભાઈને પણ આપણે એટલા યાદ કરીએ કે એમને પણ અહીંયા આગળ તમાકુનો એક નાનો વ્યવસાય હતો, દુકાન પણ હતી, પણ સત્સંગ એટલો તો દ્રઢ એ લોકોના જીવમાં કે સંતો આવે એટલે પોતાના બધા ધંધા અને વ્યવસાયના કામો બાજુ પર રાખીને એ સમય પોતે ખૂબ આપતા હતા. અને ત્યાર પછી એમની પેઢીમાં આજે જવાહરભાઈ એમના ભાઈ ને બધાને પણ સત્સંગ ખૂબ સારો થયો. આજે દીકરાઓ જયેશભાઈ ને બધાને પણ સત્સંગ ખૂબ થયો. એટલે આ પાયામાં તો ઘણા બધા હરિભક્તો જેને કહીએ નામી અનામી ઘણા છે. અમારે આમાં પાછી ડોક્ટરની પેનલ બધી જોડાઈ ગઈ. અતુલભાઈ સોની એ પણ એક નોંધપાત્ર છે અહીંયા સત્સંગમાં. અને અમારા યશુ ડોક્ટર સાહેબ મલ્હાત્રા સાહેબ અને બીજા ડોક્ટર એમના ગોપાલભાઈ, આ ડોક્ટરો પણ એવી રીતે સત્સંગમાં બહુ રસબસ થઈ ગયા. એટલે પેલું કે છે ને કે દવા આપે ને એની જોડે પાછું પ્રસાદીનું પાણી આપે કે ભાઈ આ ગુણાતીત ટેબ્લેટ તમે આ મહારાજ સ્વામીની શ્રદ્ધાનું પાણી પણ સાથે પાજો, એનાથી સારા થવાના છે દર્દી. એટલે એવી રીતે એમને ખૂબ સારી રીતે પોતાના વ્યવસાયની સાથે સત્સંગ જોડી દીધો. અને એને કારણે પોકેટ કેલેન્ડર આપે, બીજું કરે, એમ કરીને બધે મહારાજ સ્વામીનું કાર્ય થઈ ગયું શરૂ. અહીંયા આગળ કાગડાભાઈ હતા નાના દેવગઢ બારિયામાં, એમને પણ મણીભાઈએ સત્સંગ કરાયેલો. એ વખતે ગામડામાં રહેવાનું કઈ ના હોય, સંડાસ તો બધે ખુલ્લામાં જ જવાનું હોય. એટલે સવારે છે ને 5:30-6 વાગે અંધારામાં જઈ આવવું પડે. પછી તો લોકોની અવર જવર થાય એટલે સંતોને પછી ઘણી વાર તો રોકી રાખવું પડે. આખા દિવસ સુધી જવાય નહીં, કારણ કે ખુલ્લામાં ક્યાં જવાનું, એટલે વહેલા જવું પડે. પછી ધીરે 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 જેમ જેમ સંતોનું વિચરણ વધતું ગયું પછી બધાને ટેવ પાડી કે ભાઈ કંતાન બાંધો ચારે બાજુ અને ખાડો કરો 2 ફૂટનો અને પાટિયા મૂકી દેવાના, પાણીનું માટલું મૂકી દેવાનું, એટલે દિવસે જવું હોય અમે એમાં જઈ આવીશું. એ રીતે પછી બધો રસ્તો કાઢતા હતા. પણ એવો બધો પંચમહાલ પ્રદેશમાં સત્સંગ ધીરે ધીરે ખૂબ વધ્યો. અને આજે આપણે સમગ્ર પંચમહાલમાં સત્સંગના શિરમોડ એવા મોતીસિંહ બાપુને પણ ભૂલી શક્યા એમ નથી. એમનો સંલગ્ન એ રીતે પંચમહાલ છે કે સમગ્ર એ વખતે આ પંચમહાલ ને ગોધરા જિલ્લો જુદો નહોતો, પંચમહાલ તરીકે જ સમગ્ર પ્રદેશ ઓળખાતો હતો. એ વખતે સૌથી પ્રથમ જયારે પ્રમુખ સ્વામી મહારાજે પદાર્પણ કર્યું ત્યારે ઘોગંબાને પોતાનું પસંદગીનું કેન્દ્ર બનાવેલું. એટલે સ્વામીશ્રી ત્યાં પધારેલા અને અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા એમને ભવાની શંકરભાઈ જે ભટ્ટ હતા એમના દ્વારા મોતીસિંહ બાપુને સત્સંગના સંસ્કારો પડેલા. અને ત્યાર પછી તે જ અક્ષર પુરુષોત્તમની ગોષ્ઠી કરતા હતા. અને ધીરે ધીરે એટલો તો રંગ જામી ગયો કે ઈશ્વરભાઈને મોહનભાઈએ ના પાડી કે તમે પ્રમુખ સ્વામી મહારાજને ના લાવતા, કારણ કે મણિનગરનો સત્સંગ બહુ જોરદાર અને ત્યાં આગળ બધું વાતાવરણ. એમના સસરા મથુરભાઈ એ પણ જૂના મુક્તજીવન સ્વામીના અનન્ય શિષ્ય, અને એમને આ નવી સંસ્થા આવે ગામમાં એ કોઈને પસંદ નહીં. એટલે વખતે જરા વિરોધનું વાતાવરણ બહુ જામેલું. અને ત્યાં કણબી પાલીથી માણસોના ટોળા ઉશ્કેરેલા કે આપણે છે ને સળગતા કાકડા નાખો અને મોહનની દુકાન જ સળગાઈ દો. એટલું બધું બધાને થઈ ગયેલું. અને મોહનભાઈને સ્ટેન્ડિંગ વોર્નિંગ કે તમારા ગુરુને કોઈ પણ સંજોગોમાં લાવવાના નહીં તમારે. આમ તો કેવું હતું, મુક્ત જીવન સ્વામીએ મોહનભાઈને યોગીજી મહારાજની ઓળખાણ કરાયેલી. આ જો સમજવા જેવું છે કે મણિનગર એમના સસરાના સંબંધને નાતે જતા હતા. એટલે જયારે મુક્ત જીવન સ્વામીની પાછલી અવસ્થામાં એમણે કહેલું કે મારું શરીર તો હવે બહુ રહે નહીં, પણ મારા પછી તું યોગીજી મહારાજનો સમાગમ કરજે. એટલે પછી મોહનભાઈ યોગીજી મહારાજના દર્શને સમયામાં બોચાસણ જાય, બીજે ત્રીજે એ રીતે એમને સમાગમ થયેલો. પણ પછી આ જયારે વાત આવી ને ત્યારે જરા ડરી ગયા. શાથી? કારણ કે ધંધા ઉપર અસર પડે. અને કાલે આ તો બધું ટોળાને કે ભાન હોય, ટોળું તો ગમે તે રીતે ઉશ્કેરાય. એટલે મોહનભાઈએ પછી ઈશ્વરભાઈને બધાને જાણ કરી કે ભાઈ તમે પ્રમુખ સ્વામી મહારાજને લઈ પધારવાના હતા, પણ હવે કાર્યક્રમ મુલતવી રાખો તો બહુ સારું, કારણ કે અહીંયા આગળ તો ધમાલ મચી જાય એવું છે. અને અહીંયા આગળ મારે તો ધંધાને મુશ્કેલી પડે અને મને કદાચ નુકસાન પણ પહોંચાડે આ લોકો, એટલે તમે ના લાવો તો બહુ સારું. ત્યારે પ્રમુખ સ્વામી આવ્યા છે અને આ બધા સંસ્થાના સંતો બોલાવવાના છે અને બધું ના પાડે છે, કેમ ના પાડે છે? એટલે અમે મોહન જોડે તું શું કરવા ના પાડે છે? એટલે સ્વામી અહીંયા મોદીસિંહ બાપુ કે બાપુ અહીંયા આગળ વિરોધ થાય ને
છે, આવા નિર્ણય કરેલા છે, એટલે આ અમે ના પાડી છે. ત્યારે બાપુ તો ખરેખર ક્ષત્રિય ને જબરજસ્ત કહેવાય. બાપુએ પક્ષ એવો જોરદાર નાખ્યો ને, બાપુ કે પેલા પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ ઉતારો બધી બંધો કે બહુ વખતથી કાઢ થાય છે, જે આવે ભણા કે તો હમે કે કયો આવે કે તારા ગુરુ અમારા ગુરુ મોહન લાવો કે જોરદાર, અને એની ધમધમથી બદલામણી કરાવીએ. અને મોતીસિંહ બાપુએ મોડું ચડ્યું પછી અત્યારે નથી થયો. અને પ્રમુખ સ્વામી મહારાજની શોભાયાત્રામાં મુક્ત જીવન સ્વામીના શિષ્યો પડી ગયા. આ પછી પ્રમાણ, કારણ કે આ તો મોડચુંબક આખા પૃથ્વીના લોડા નાખે છે. ભગવાનનું સાક્ષાત સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ જ્યાં પધારે ત્યાં શું બાકી રહી, અને બધા જોડાઈ ગયા. અને એમાંથી આપણને ચંદુ ભગત મળ્યા, બહુ જોરદાર. એને પણ આપણે યાદ કરીએ. ચંદુ ભગતનું બહુ સવારમાં આજે ભૂગંબમાં 7મી તારીખે જે પ્રતિષ્ઠા થાય છે, પુનઃ પ્રતિષ્ઠા, અને પૂજ્ય મહંત સ્વામીના પવિત્ર કર્મોથી એક શિખરના મંદિરનું હતું શિખરનો, પણ ત્યારે એનું રિનોવેશન કરીને હવે જરા વાઘા પહેરાવે એવી મૂર્તિઓ સાથે મહારાજ સ્વામી દર્શન આપશે. તો એ જે મંદિર બને છે, અને આજનો સંકલ્પ હતો એ ચંદુ ભગતનો સંકલ્પ કે ભૂગંબામાં ફાસ્ટ ફૂડ નથી કરવું, જોરદાર કરવું છે. એટલે એમની જે એમના મનમાં જે ડિઝાઇન હતી, જે સંકલ્પ હતો તે પ્રમાણે પૂછે ભગવચરણ છે એ બધા સંતો પણ અંદર બોલ્યા. એમને પણ ઈશ્વરચંદ્ર સ્વામી બધાને કન્વિન્સ કરવામાં ખૂબ મદદ કરી. અને એના કારણે આજે જે ભૂગંબાના મંદિરની તાસીર બદલાઈ ગઈ, અને માટે આખું બધું ખાડો હતો બધો. એમાં એમાં 3 દિવસ પહેલા બોલાવી આવ્યા બધાથી કે અમારે 1 મીટરના ડાયામીટરના બધા ભૂંગળા જોઈએ છે, અને 400 ફૂટ પાઇપ દબાઈ દીધી. અને ત્યાં આગળ લગભગ 1.5 થી 2 વીઘા જેટલી જમીન બીઆરપીએસની સંસ્થાને અડીને આપણે કવર કરી. અને ત્યાં આગળ પણ અમારા એમના ભાઈ મહેન્દ્રભાઈ સરપંચ એમના પર બહુ ઉમંગ, એટલે હવે ભૂગંબમાં નાનું નથી લાગતું, બહુ જબરજસ્ત થઈ ગયું. અને દર પૂનમે 3,000 હરિભક્તો ત્યાં પૂનમ ભરે. ગોધરા મંદિરે પણ પ્રમુખ સ્વામી મહારાજને રચનાનું કહેવાય કે પંચમહાલમાં 3 શિખરનું ભવ્ય મંદિર. મહાપુરુષ સ્વામીનો પણ સંકલ્પ એવો જયારે શરૂઆતમાં કહ્યું કે મહાપુરુષ લક્ષ્મી તરીકે નાનું કરીએ, પ્રમુખ સ્વામી મહારાજને નાના એવું હોય. પંચમહાલમાં તો કેટલો બધો સત્સંગ આપણો સારો છે, એટલે ત્યાં આપણે જોરદાર મંદિર કરવું છે. ચિંતા ના કરતા, જે કંઈ જરૂર પડે બધી આપણે મદદ કરીશું, પણ ગોધરામાં સર્વોપરી મંદિર બનાવો કે 3 શિખરનું ભવ્ય મંદિર, અને મંદિરની પ્રતિષ્ઠા પ્રમુખ સ્વામી મહારાજના પુનિત તળપોળોથી સ્વયં વધારીને કરી બાપાએ. જો છેલ્લું ગોધરાને બોલાવી તો બીઆરપીએસના ઇતિહાસમાં શિખરબંધ મંદિરોની પ્રતિષ્ઠામાં આપણે છેલ્લા દળના પાત્ર મંદિરો સ્થાનિક પૂર્વ કરી એવી પ્રતિષ્ઠા એ પ્રમુખ સ્વામી મહારાજે કરી. અને હવે ખાલી પૂજન કરવા માટે ત્યાં જવું પડે, પણ એમાં પણ સ્વામીનો ખૂબ મહિમા સમજવાનો. પ્રમુખ સ્વામી મહારાજ તો